નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી। તો આપણે ઘણી બધી ખેતી જોઈ છે, પણ ખાસ કરીને વાત કરીએ ફૂલોની ખેતી એટલે જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે, પરંતુ એક એવા ખેડૂત છે કે વર્ષો વર્ષ થોડી તો પણ ફૂલોની ખેતી કરતા જ રહે છે। પણ ખાસ વિશેષ એમના જોડેથી વધારે માહિતી મેળવીશું ફૂલો વિશે। સૌપ્રથમ વાત કરીએ ફૂલોની ખેતી વિશે। આમ અંદાજે કહેવાય રોપની કેટલો ભાવ હતો છે? રોપની વાત કરીએ એક છોડની, અને એક વીઘાની અંદર કેટલી જરૂર પડે? રોપમાં લગભગ 1 વીઘામાં 4000 છોડ જોવે। એક 4 વીઘા? 4000 અંદાજે એક છોડનો અંદર કેટલો ભાવ કેવો રહે? જેવો હોય તો નર્સરી વાળા 5 રૂપિયા, 6 રૂપિયા, 4 રૂપિયા, બરાબર, જેવું બિયારણ। બીજું ખાસ વાત કરીએ કે કેટલા દિવસથી વાવ્યા પછી કેટલા દિવસે ફૂલ આવવાની શરૂઆત થઈ જાય? એમ વાત કરીએ લગભગ 1.5 મહિના પછી વાવેતર આવ્યા પછી 1.5 મહિનો પછી કેટલા સમય સુધી ફૂલ આપવા ચાલુ રહે? એમ છોડવા સરેરાશ 80-90 દિવસ સુધી સારું ઉત્પાદન આવે। બરાબર, પાછળથી કોઈ ઉત્પાદન મળતું નથી। બીજું આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કેટલા, 1 વીઘા છે કે અંદાજે કેટલો? 1 વીઘો છે। 1 વીઘા જેવું છે, 4000 છોડ છે કે આપણે અત્યારે જે જોઈ રહ્યા 1 વીઘા અંદર એમાં કેટલું ઉત્પાદન આપણે કેટલા વખત કરી છે? વાત કરીએ હવે આમાં તો કોઈ ભાવનું કોઈ નક્કી રહેતું નથી। બરાબર, ઉત્પાદન મળે લોટ, પણ ભાવ 10 રૂપિયા થઈ જાય ને 15 રૂપિયા થઈ જાય। આપણે અત્યારે જે વેચાય કેટલા ભાવે વેચ્યા લાસ્ટ? લગભગ 30 રૂપિયા આસપાસ વેચાય કિલો। એટલે અંદાજે કેટલા ઉત્પાદન કેટલા મણ થયું છે? લગભગ હજુ તો શરૂઆત છે, એટલે કોઈ ઉત્પાદન ગણતરી નથી કરી। આમ તો કોઈ સારા પ્રસંગમાં હોય તો ફ્રી ઓફ યાદ દઉં છું, એવું કોઈ નથી। 5 મણ જેટલું એટલું થઈ ગયું છે। બીજું કે અમુક સમય આનો પ્રસંગ સારા હોય કે અત્યારે લગ્ન સિઝન હોય તો એમાં ઉત્પાદન વપરાશ વધુ હોય છે। કહેવાય કે આવનારા સમયમાં જે પ્રસંગ વધશે એમ ઉત્પાદનને માંગ વધશે આની। બીજું કહેવાય ખાસ આમાં કોઈ રોગ કે એવું પ્રમાણે આવે ખરી? કોઈ ના, રોગની કોઈ દવાની છોટવાની જરૂર જ નહીં, કોઈ દવા છોટી જ નહીં આજ દિવસ સુધી। બરાબર। બીજું ખાસ એ જાણવું છે કે કોઈ અવનવી ખેતી કરતા જ હોય છે, પણ ખાસ કરીને રેગ્યુલર જે ખેતી કરે એના કરી તમે કંઈ નવું વિચારો? કેમ કે આ ઉત્તર ગુજરાતમાં ફૂલોની ખેતી ઓછા પ્રમાણમાં થઈ છે, ખાસ કરીને આપણે ક્યાંથી વિચાર આવ્યો કે ના ફૂલોની ખેતી કરવી છે ને આમાંથી પણ પૈસા ઉત્પાદન લઈ શકાય અને વેચી શકાય? નાનપણથી શોખ હતો કે ફૂલ આપણે ઘરે વાવતા થોડો બરાબર, થોડા મોટા પાયે આ શોખ ખાતર જ વાવ્યો છે। આમાં જો કમાણી થાય તે નાખે તો શોખ જ છે। બરાબર। બીજું કહેવાય અંદાજે આજે કોઈને ધારો કે ફૂલ વાવવા છે ખાસ કરીને, તો કોઈ નર્સરી હોય ત્યાંથી છોડ મળી જ રહેશે? બરાબર, પણ કહેવાય કે મલ્ચિંગ વચ્ચે ખાસ જગ્યા કેટલી છે? કેમ કે થોડા છોડ મોટા થાય એટલે તકલીફ। મલ્ચિંગ વચ્ચે તો 3-3.5 ફૂટ જેવી જગ્યા છે હાલ। બરાબર। તો ખાસ આપણે જોયું પ્રમાણે કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને ઓછા પ્રમાણમાં ફૂલનું વાવેતર થતું હોય છે, પરંતુ 1 વીઘાની અંદર 4000 છોડ છે અને સાથે 4-5 રૂપિયા નર્સરીમાં ભાવથી એક છોડ મળે છે। તો પણ આપ પણ ફૂલોની ખેતી કરીને વેચી શકો છો। અને સૌને તકલીફ ખાસ એ હોય છે કે ફૂલ વાવે તો છે, પણ ખાસ કરીને એનું વેચાણ કરવું એ મહત્વનું છે। એ આપને ખાસ કોઈ જાતે જાતે શોધવો પડે। કહેવાય કે બજારમાં કોઈ માળી હોય તો કોન્ટેક્ટ કરી શકો? કોન્ટેક્ટ કરો આપો છો? વાત કરીએ તો હું તો લોકલ જે કોઈને પ્રસંગ સારો હોય તો તેમને પણ ફોન આવે, તેમને આલું, અને માર્કેટમાં જો કોઈને જરૂર હોય તો તેમને પણ આલું। બરાબર। કહેવાય કે પહેલાના કરતા અત્યારે એની માંગ વધી છે, ખાસ કરીને અવનવા પ્રસંગોમાં, તો આપ પણ ખેતી કરી શકો છો। અને વેચવાની વાત કરીએ તો ખાસ કરીને મોટા બજારમાં જો ત્યાં વેચાણ કરી શકો છો અને પ્રસંગો પણ વપરાય છે, તો આપ પણ આપણા વિસ્તારમાં ખેતી કરીને ફૂલોની ખેતી કરીને પણ આવક મેળવી શકો છો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત।